રાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप बधाय वैष्णवने जाजा કરીને વલ્લભના પ્રાગટ્યને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. આમાં બધાય બોલ્યા અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. એમાં કેટલા નથી બોલી શકે એવા? જેના ઘરે ઠાકોરજી નથી બિરાજતા હાથ તો ઊંચો કરો મારા વાલા. મને ખબર છે, જુઓ કાંઈ વાંધો નહીં, ઘણા એવા છે. આ હોલ, અહીંયા સત્સંગ, આટલા બાળકોના અહીંયા વચનામૃત, સાક્ષાત વલ્લભનું બિરાજવું, અહીંયા એટલા ભાગવતજી, એટલું બધું ચાલે છે કે હું જ્યારે સત્સંગ કરું તો દુનિયાના લાખો લોકો જુએ છે. તો બધા મને ફોન કરીને કહે આ તમારા જેવો હોલ ક્યાંય છે? હવે બધું સારું છે, પણ જો ઠાકોરજી પુષ્ટ કરાવવાનું મન ન થાય તો એટલે આપણે આવીએ છીએ. તો કાલે મારે કહેવાનો આશય એ છે, જેના ઘરે નથી બિરાજતા, કાલે છે વરદાયની એકાદશી. વરુથી, નોટ વરદાયની, પણ હું કહું છું વરદાયની. વરુથી એકાદશી અને આપણા પ્રાણ પ્યારા વલ્લભ જયંતી. તો વલ્લભે ચૈત્ર વદ એકાદશીના દિવસે અંધારિયામાં પ્રાગટ્ય લઈ અને આપણને બધાને શોધી શોધીને બ્રહ્મ સંબંધ દીધો. આજે દુનિયામાં આટલા વૈષ્ણવ છે, એને પૂછો તમે તમારો ધર્મ કોણે સ્થાપ્યો પુષ્ટિ માર્ગ, તો આપણે શું કહેશું? તમને બ્રહ્મ સંબંધ કોણે આપ્યું? વલ્લભ. ઠાકોરજી કોણે પુષ્ટ કરી દીધા? આજે બાબાએ એક વાક્ય સરસ કીધું, બધાને વલ્લભને માનવા છે, વલ્લભનું કોઈને નથી માનવું. ઘણા મારા ઘરે આવે તો અમુક એવી વાત કરે, એટલે કહું આપણામાં આવું ખોટું થાય, છેલ્લે તો ભોગવવાનું આપણે. આ મને તકલીફ કેમ થઈ? કર્મો કર્યા હોય, કાંઈક કોકનું ખોટું કર્યું હશે તો ભોગવવું તો પડે જ. એ જવાબ આપે એ સાંભળવા જેવો હોય. ઈલાબેન તમે કાયમ ગાઓ છો, આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. અમે અત્યાર સુધી આવા જલસા કર્યા, હજી કંઈ થયું નથી. પુષ્ટિ માર્ગમાં પ્રભુના તક સુખનો જ વિચાર, એનો નાનો દાખલો. ઠાકોરજી એકવાર ચત્રભુજ સ્વરૂપ ધારણ કર્યું. કોના માટે? વ્રજવાસીઓ માટે. કારણ કે વ્રજમાં ઠાકોરજી ચત્રભુજ સ્વરૂપ કેવા છે? દ્વિભુજ. 11 વર્ષને 52 મહિના સુધી હવે ગોપીઓ કોને ઓળખે? ઓલા દ્વિભુજને. વ્રજવાસીઓ, સખાઓ, સખીઓ. હવે ઠાકોરજીને એકવાર એમ થયું કે ફક્ત આ મારા એકના સ્વરૂપમાં જ આસક્ત છે કે મારા અનેક સ્વરૂપમાં આસક્ત છે? મારે જે કહેવું ત્યાં જ પ્રભુના તત્સુખનો વિચાર. એટલે ઠાકોરજીએ વિષ્ણુ સ્વરૂપ ધારણ કર્યું. સ્વર્ગમાં કોણ હોય? વૈકુંઠમાં વિષ્ણુ. હવે ગોપીઓ સવારના
જળ ભરવા નીકળી અને ગાતી ગાતી નીકળી. આજે આનંદ મારા રે અંગમાં રંગવાસ્યો છે, રૂડા રે અંગમાં પતારિયા રે શ્રી વલ્લભરાજ નજરો ભરી નિરખી. તો ગોપીઓના મનમાં એક જ હોય છે, ઠાકોરજી યમુના કિનારે મળશે, કદમના વૃક્ષ ઉપર વેણી વગાડતા હશે, ઠાકોરજી કદાચ યમુનાજીમાં સ્નાન કરતા હશે. અને ગોપીઓ એટલા હરખથી સોળે શણગાર સજી અને ઠકરાણી ઘાટ આવી તો ઠાકોરજી આમ ચંખ ચક્ર પદા ગદમ અને વિષ્ણુ ભગવાન સ્વરૂપ ધારણ કરી બેઠા. આંખ ખુલ્લી હતી, ગોપીઓના ટોળાને જોયા. ઠાકોરજી કે ગોપીઓ કે દૂરથી દર્શન કરી લ્યો, આ આપણાવાળા નથી એટલે નજીક ન જાતા. એટલે બીજી એક બિચારી નવી પૈણીને આવી હતી, એ કે જોઈએ તો ખરા, એ કે તું કાલે પૈણીને આવી છું, અમારા પ્રભુ આ નથી. પછી આમ દંડવત કરી પાછા વળી ગયા. ઠાકોરજી કે વ્રજમાં વિષ્ણુ સ્વરૂપ ચાલશે નહીં. પછી સામનેજી પાસે ગયા, રાધાજી પાસે. તો રાધાજી સોળે શણગાર સજી પ્રભુની નિકુંજમાં રાહ જોતા હતા. કુંજ લીલા, નિકુંજ લીલા, નિભૃત લીલા અને નિબિડ લીલા. સામનેજી એકલા નિબિડ લીલામાં હતા. આ ચારેય કુંજના ભાવ છે, ચારેય કુંજની લીલાઓ છે. પણ આપણે આજે વાત આ કરવી છે. એટલે ઠાકોરજી એવા રાજી થઈ ગયા ને રાધાજીને જોઈને. અને રાધાજી તો આમ નીચે વળી અને પ્રભુનું જ ચિત્ર દોરતા હતા. તો પ્રભુનું ચિત્ર રાધાજી કયું દોરે? દ્વિભુજ. એમણે બીજું જોયું નહોતું. જેવા ઠાકોરજી નજીક જવા જાય, પેલી એક ભુજા ગઈ, બીજી ગઈ, ત્રીજી ગઈ, ચોથી ગઈ, અને પોતે પાછા જે રાધાજીના શ્યામ હતા એ બનીને અહીં આવ્યા. પ્રભુ કે અહીંયા હું પણ મારા બસમાં તો એવા આપણા ઠાકોરજીને વલ્લભે કોના વશમાં કરી દીધા? આપણા વશમાં. ક્યાંય વહેલું જવું હોય તો વહેલા જગાડો, મોડું જવું હોય તો મોડા જગાડો. અને ભગવાન આપણા તત્સુખનો જ વિચાર કરે છે. વલ્લભ હમણાં 101 વર્ષ પહેલાંની વાત છે, સાચી બનેલી. વલ્લભ કુળ સાક્ષાત છે અને છે. એક સૌરાષ્ટ્રનું ગામ હતું, ગામનું નામ એ ન દેવાય. ત્યાં એક દીકરીને પરણાવી. કૂવામાં ક્યાંય મીઠું જળ નહીં. આખા ભારતમાં સૌથી પાણીની તકલીફ 100 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં હતી. ગીતે ગાતા, દાદા હો દીકરી વાગડમાં નવ દેજો રે સઈ, વાગડની વઢી આડી છે, હાથે દળાવશે, પાણી ભરાવશે. તો એવું જ સૌરાષ્ટ્ર. હવે એનું માગવું આવ્યું,
જો તમે પ્રભુને પ્રેમ કરવાની મારે પરાકાષ્ઠા કેવી છે. આપણે આપણા સુખનો જ વિચાર કરીએ છીએ. એટલે એ લોકોને તો એટલી બધી ખેતી હતી, વાડી, કોને? આ દીકરીના બાપાને. એટલે સારામાં સારા માગા આવતા હતા. પણ કોઈ માતામાં માનતું હોય, કોઈ મહાદેવમાં માનતું હોય, કોઈ બધામાં માનતું હોય. હવે આ લોકોનું માગવું આવ્યું એટલે એના કાકા એવું બોલ્યા, એ કે આ લોકોને કાંઈ આપણા સ્ટેટસની ખબર નહીં હોય. ક્યાં આપણે 500 વીઘા જમીનવાળા, ક્યાં આપણા ઘરેય બોર, ખેતરમાંય બોર. અમારી દીકરી મહેંદી મૂકે ને તો વરસ સુધી જાય નહીં. અમે એને એવી રીતે રાખી છે. અને આ લોકોએ માગવું કર્યું. પણ ઓલા વચ્ચેના માણસ હતા એ બેઠા, પેલા એવું સંબંધ ન બગાડતા, ના ન પાડતા, અપમાન ન કરતા. લાપસીના આંધણ મુકાણા. બપોરે બરાબર વૈષ્ણવ હતા, આઠૈયામની સેવા હતી, પ્રસાદ લેવડાવ્યો. પછી ઓલા ભાઈએ કીધું કે દીકરો બહુ જ દેખાવડો છે, રૂપાળો છે, એકનો એક છે, અને એ લોકોને તમારી દીકરી બહુ ગમે છે, કારણ તમે વૈષ્ણવ છો. એને ત્યાં જેટલા માગા આવ્યા એટલા બધા બીજી જ્ઞાતિના. એટલે એ લોકોની ઈચ્છા એવી છે. તો કેટલી જમીન છે? એ કે 2 વીઘા. કે તમારા ગામમાં પાણી ક્યાં છે? મીઠું. એટલે ઓલા ભાઈએ સહજ રીતે કીધું, એ તો આજે નહીં કાલે પાણી આવશે. એ કે આવે ત્યારે માગું લઈને આવજો. આખી વાત સમજો, બહુ સરસ છે કે વલ્લભ કૃપા કરે ને એટલે પછી ઓલા ભાઈને ગમ્યું નહીં. એટલે એમણે ઓલા નાના છોકરા રમતા હતા એના હાથમાં પહેલાં 5 રૂપિયા એટલે બહુ કહેવાતું હતું, 5ની નોટ આપી. એટલે ઓલા કે ના, અમે આવા વ્યવહારમાં માનતા નથી. એમ કરીને એના બાપા અંદર ગયા અને એની બા એક ઢાળિયામાં ગઈ. તો આ દીકરીએ બહાર આવીને ભાઈને શું કીધું ખબર છે? બાપા, મારી ઈચ્છા ત્યાં જ કરવાની છે. એનો ભાઈ સાંભળી ગયો. એ કે મરી જાવ તોય ત્યાં ન પરણાવું. આખા સૌરાષ્ટ્રમાં એક જ ગામ એવું છે જ્યાં ખારા પાણી સિવાય, અને છેક તારે બેન 2 ગાવ દૂર પીવાનું પાણી લેવા જવું પડે. ભાઈ, એ કેટલા પૈસા, શું તકલીફ છે? ભાઈ અત્યાર સુધી 5-6 માગા આવ્યા, વૈષ્ણવ કોઈ આવ્યું